નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રાજનીતિક જીવન પર આધારિત પુસ્તકના સંદર્ભે આયોજિત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું હતું, જેમાં પ્રદેશ સહ પ્રવક્તા પ્રેરકભાઈ શાહે વક્તવ્ય આપ્યું હતું. ત્યારે શહેર ભાજપ પ્રમુખ પુનિનભાઈ શમા, મહામંત્રી મનનભાઈ અભાણી, વિનુભાઈ ચાદેગરા પૂવે, મેયર ગીતાબેન પરમાર, સ્ટેડિંગ કમિટી પૂવે ચેરમેન હરેશભાઈ પરસાણા, કેડી પંડ્યા, મીડિયા વિભાગના સુરેશ પાનસુરિયા, કનકબેન વ્યાસ, કૈલાશબેન વેગડા, મનીષાબેન વૈશ્વનાણી તથા સુનિતાબેન સેવક સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, મોરચાના પ્રમુખ, મહામંત્રી, વોર્ડના પ્રમુખ, મહામંત્રી બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મીડિયા સંકલન કેતન નાઢા, યશ ચુડાસમાએ કર્યું હતું, તેમ મીડિયા વિભાગના સંજય પંડ્યાની યાદી જણાવે છે. પાવર વિથિન લીગસી ઓફ લીડરશિપ એની ઉપરનો એક પ્રબુદ્ધ નાગરિક સંવાદનો કાર્યક્રમ કરવામાં આવેલો હતો. આ કાર્યક્રમની અંદર નરેન્દ્રભાઈ મોદી સાહેબના જીવનની વડનગરથી શરૂ કરી અને સંઘના સ્વયંસેવક, સંઘના પ્રચારક, એ પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનની અંદર સંગઠન મંત્રી અને ત્યારબાદ મુખ્યપ્રધાન અને વડાપ્રધાન પદ સુધીના એમના કરેલા કાર્યો આ તમામની વિસ્તૃત રૂપે છણાવટ કરી અને આજે જૂનાગઢ મહાનગરની જનતા એટલે કે પ્રબુદ્ધજનો, ડૉક્ટર, વકીલ, સીએ અને સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત હતા. એમને આ વિસ્તૃતપૂર્વક જણાવવામાં આવ્યું.